सुत उवाच सुतजी महाराज कहे छे के सौनकादि ऋषिओ પછી પરીક્ષિત અશ્વમેધ નામનો યજ્ઞ કરે છે અને યજ્ઞ કરી અને દિગ્વિજય કરવા માટે નીકળે છે. સુંદર મજાનો પોતાનો રથ તૈયાર કરે છે. શ્યામવર્ણી ઘોડાઓ છે, સિંહ ચિન્હવાળી એક ધજા છે, રથ હાથી ઘોડા પાયદળ અને ચતુરંગીણી સેનાને સાથે લઈ અને સીધે સીધા પરીક્ષિત દિગ્વિજય કરવા માટે નીકળે છે. યદા પરીક્ષિત પુરુજાંડલે વસા કલિમ પ્રવિષ્ટં નિજ ચક્રવર્તિતે સૌમ્ય વાર્તા મનતી પ્રિયાંતર સદાસનો સંયોગ સોડિરાગદે. દિગ્વિજય કરવા માટે પરીક્ષિત નીકળે છે. ભદ્રાશ્વ નામના દેશને જીતે છે, કેતુમાલ નામના દેશને જીતે છે. પછી ઉત્તર કુરુ, કિમ પુરુષ અને ભારતના અનેક ખંડોને પરીક્ષિત જીતી લે છે. પહેલા સામ, પછી દામ, પછી દંડ, પછી ભેદ, આ ચારે ચાર વસ્તુનો ઉપયોગ કરે છે. અને નીતિ તો પોતામાં હતી સાહેબ, ઈ બહારથી નો આવે, ઈ લોહીમાં આવે. એ બહારથી નો આવે, વેચાતી નો મળે કે મારે નીતિવાન થવું, ન થા એમ નીતિવાન થવાય, ઈ અંદરથી હોય. નીતિ તો હતી એનામાં. ભદ્રાશ્વમ કેતુમાલમ ચ, ભદ્રાશ્વ કેતુમાલ, ઉત્તર કુરુ, કિમ પુરુષ અને 99 ખંડોને જીતી અને પછી ભારતની અંદર એક પવિત્ર નદીના તટ પાસે જાય છે. તસ્યેવં વર્તમાનસ્ય પૂર્વેષાં વૃત્તિમન્વહં નાતિ દૂરે કિલાશ્ચર્યં યદા સિદ્ધં નિબોધમે. તીર્થના તટ પર જાય છે અને ત્યાં જોયું ને તો એક બળદ, જે ધર્મ છે, એક બળદ પોતાના 4 પગના બદલે એક પગ ઉપર ઉભો છે. આશ્ચર્ય જોયું. એક વૃષભ જે ધર્મ છે એ પોતાના 4 ચરણમાંથી એક જ ચરણ ઉપર ઉભો છે. બાજુમાં એક ગાય બેઠી છે અને રુદન કરે છે. એ ગાય પૃથ્વી છે. ઓલો વૃષભ એ ધર્મ છે ને ગાય છે એ પૃથ્વી છે. ગાય રુદન કરે છે અને પૃથ્વી રુદન કરે છે. અને ધર્મ એમને પૂછે છે, ધર્મ પદે કે ન ચરણ, ધર્મ એક ચરણમાં ઉભો છે, પૃથ્વી રુદન કરે છે. ધર્મ એને પૂછે છે કે શું કામ તું રુદન કરે છે, શું કામ રોવે છે પૃથ્વી? ધરણી ઉવાચ, ધરણી બોલે છે, ભવાન હિ વેદ તત સર્વં યન્મામ ધર્માનુપૃચ્છસી ચતુર્વિવત્સરેણ પાદે લોક સુખાવહૈ સત્યમ શૌચમ દયા ક્ષાંતિ. પૃથ્વી એને જવાબ આપે છે કે હે ધર્મ, જો તો કરી તારા 4 ચરણમાંથી તું પણ એક જ ચરણમાં છો, તારું દુઃખ કેવું છે? ધર્મ કહે કે મારું છોડ, તારું કે તું શું કામ દુખી છો? કહ્યું કે સત્યમ શૌચમ દયા ક્ષાંતિ. ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર હતા ને
ત્યારે હે ધર્મ બધું હતું, ભગવાન ગયા ને બધું વયું ગયું છે. ભગવાન હતા ને ત્યારે 39 નિધિઓ આ પૃથ્વીમાં હતી. આપણે કહીએ ને કે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ. કઈ અષ્ટ સિદ્ધિ ને કઈ નવ નિધિ? એને કઈ અષ્ટ સિદ્ધિ ને કઈ નવ નિધિ? આવતીકાલની કથામાં આવશે. આ નિધિ અને અષ્ટ સિદ્ધિ ઈ સુઈ વસ્તુ છે, અને પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? હનુમાન ચાલીસા રોજ કહીએ, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા સબ સમર્થ. એ નથી ને, એ તો ગાયત્રી ચાલીસામાં આવે નહીં, એમાં બે આવે ને. ભગવાન જ્યારે હતા ને ત્યારે 39 વસ્તુઓ હતી આ પૃથ્વીમાં. કઈ કઈ ગણજો. સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, સમ, દમ, તપ, સમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્ર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીરતા, તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાંતિ, ધૈર્ય, કોમળતા, નિર્ભીકતા, વિનય, શીલ, સાહસ, ઉત્સાહ, બળ, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, ગૌરવ. કેટલું થયું? 38 થયા ને. અને અહંકાર, નિરઅહંકાર. આ 39 તત્વ ભગવાનની સાથે હતા. સત્યમ, શોચમ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવમ, સમોદમ, સપસામ્યમ, તિતિક્ષો પરતે શ્રુતમ. ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપરથી ગયા ને ત્યારે આ 39 માંથી 35 તત્વો ભગવાનની સાથે જ વયા ગયા. બાકી કેટલા રહ્યા? 4. એ ક્યાં? સત્યમ, શોચમ, દયા, દાન. 4 વસ્તુ રહી. સત્ય, શૌચ, પવિત્રતા, દયા અને દાન. આ 4 વસ્તુ બાકી રહી. ધરણી કહે છે, તું દુખી ન થા હે ધર્મ, તું ચિંતા ન કર. આ બાજુ ધર્મ કહે છે કે તું એ ચિંતા ન કર. કોઈ એવા તો રાજા આવશે કે જે આપણને આ દુઃખમાંથી મુક્ત કરશે. અને આ જ્યારે ચર્ચાઓ ચાલુ હતી ને, સંવાદ ચાલુ હતો ને, એ સમયે આ બધો સંવાદ પરીક્ષિત રાજા દૂર ઊભી અને જોવે છે અને સાંભળે છે. સરસ્વતી નદીના કિનારા ઉપર આ બધો બનાવ બને છે. આ બંને જ્યારે સંવાદ કરતા હતા ને એવામાં એક કાળો પુરુષ સફેદ વસ્ત્રને ધારણ કરી હાથમાં ચાબુક લઈને આવે છે અને દયા વગર એ ગાય ઉપર એ ચાબુકના પ્રહાર કરે છે. તત્ર ગો મિથુનમ રાજા હન્યમાન મનાથવત દંડહસ્તં ચૌશલં દદ્રસે નૃપલાંછનં. ગાયને ચાબુકના પ્રહાર કરે છે અને જ્યાં ઓલો ધર્મ વૃષભ બરાડા પાડે ને તો વૃષભ ઉપર પણ ચાબુકના પ્રહાર કરે છે. અને પરીક્ષિત એ દુઃખભંજન રાજા છે. દુઃખની જે મુક્તિ કરાવે ને એવા પવિત્ર રાજા છે. પરીક્ષિત સીધા આગળ જાય અને કહે છે, હે શુદ્ર, તું કોણ છે? મારા રાજ્યની અંદર પશુઓને પીડા આપે છે. કસ્ત્વમ મચ્છરણે લોકે કસ્ત્વમ, તું કોણ છે? આ મારા બાળકોને શું કામ પીડા આપે છે? કહે છે કે હું કળિયુગ છું. મહારાજ,
હું કળિયુગ છું. ઓલો વૃષભ છે ને એ બળદ કહે છે કે હું ધર્મ છું. ઓલી ગાય છે ને એ કહે છે કે હું ધરણી, હું પૃથ્વી છું. કળિયુગ ને કહે છે કે ધર્મ ઉપર શું કામ તું ચાબુકના પ્રહાર કરે છે? કહ્યું કે કળિયુગ આવે ને ત્યારે ધર્મ ન હોય. કળિયુગ આવે ત્યારે ધર્મને દૂર જવું પડે. કહ્યું જે પણ હોય મારા રાજ્યમાંથી અહીંયા ચાલ્યો જા, અહીંયાથી મારા રાજ્યમાંથી ચાલ્યો જા. રાગનો હિ પરમો ધર્મ સર્વ ધર્મ સ્થાન પાલનો શાસતો જ્ઞાન યથા શાસ્ત્ર. રાજા કહે છે મારા રાજ્યની અંદર ખાલી મનુષ્ય જ નહીં, કોઈ પણ જીવ દુખી હોય ને તો એ વાતનું મને દુઃખ છે. કળિયુગ કહે કે મહારાજ હું ક્યાં જાઉં, હું ક્યાં જાઉં? સતયુગ પૂર્ણ થયો છે, ત્રેતા પૂર્ણ થયો છે, દ્વાપર પૂર્ણ થયો છે, હવે મારો નંબર આવે છે. હું કળિયુગ હવે મારે જવાનું હોય. કહ્યું જે પણ હોય મારા રાજ્યને છોડીને ચાલ્યો જા, કારણ કે ધર્મની રક્ષા કરવી એ પણ અમારા ક્ષત્રિયોનો ધર્મ છે. રાગનો હિ પરમો ધર્મ, રાજાનો પહેલો ધર્મ ધર્મની રક્ષા કરવી, તે જ પહેલો ધર્મ છે. આ બાજુ કળિયુગને ઠપકો આપીને કહે છે કે ચાલ્યો જા. અને ઓલો ધર્મ ઉભો છે ને એ ધર્મને સાંત્વના આપે છે કે હે ધર્મ તું ચિંતા નહીં કર. તપઃ શોચમ દયા સત્ય મિતિ પાદા કૃતે કૃતા અધર્માંશ્ચૈ શત્ર અધર્માંશ્ચૈ સ્ત્રયો ભગ્નાઃ સ્મય સંગમ દેવસ્તવ. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના 17મા અધ્યાયની અંદર 24મો શ્લોક આ પ્રમાણે બતાવે છે કે સત્યમ શોચમ દયા સત્ય. હે ધર્મ તું ચિંતા નહીં કર, જે સતયુગમાં તારા ચરણ હતા ને તને પાછા મળશે. સત્ય, પવિત્રતા, દયા. સત્યમ શૌચમ દયા અને દાન, આ ચારે ચાર તને પાછા મળશે. એમને આશ્વાસન આપી અને એ ચરણમાંથી એને પાછા ઊભા કરે છે. ધર્મને ચારે ચાર ચરણ આપી દે છે. ધરણીને કહે છે કે તું પણ ચિંતા નહીં કર, તારા ઉપર પાપ વધે છે ને એ પાપનો હું નષ્ટ કરીશ, પાપનો નાશ કરીશ, તું રુદન નહીં કર. બંનેને આશ્વાસન આપે છે અને પછી કળિયુગને કહે છે કે તું અહીંયાથી ચાલ્યો જા. જો તું અહીંયાથી જઈશ નહીં ને તો હું તને દંડ આપીશ. કળિયુગ એના ચરણોમાં આવી અને એની યાતના કરે છે. પરીક્ષિતેવમાદિષ્ટઃ, પરીક્ષિત પાસે જઈ સકલીર જાતવે પશુ. કળિયુગ ચરણમાં જઈ અને પ્રાર્થના કરે કે મહારાજ હું ક્યાં જાઉં? જ્યાં પણ જાઓ ત્યાં બધી જગ્યા ઉપર તમારું રાજ્ય છે, તમે કહો ને ત્યાં હું રહું. અને તમે તો પાંડુના વંશધર છો અને પાંડુ તો બહુ દયાળુ હતા, આપ પણ દયાળુ જ હો. ચાપલુસી કરે એના વખાણ કરે છે, એમના વખાણ કરે છે. અને વખાણ કરે ને એટલે રાજા સાહેબ સીધા આનંદમાં આવી જાય. કહ્યું કે જા, હું તને રહેવા માટેના સ્થાન આપું છું, એ સ્થાન ઉપર જઈને તું વાસ કરજે, અન્ય કોઈ સ્થાન ઉપર તારે રહેવાનું નથી. અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો. કળિયુગને રહેવા માટેના સ્થાન આપે છે.
શત્રુ છે ને એ ઓલો રાત્રિના સમયે મચ્છર આવે ને, મચ્છર જેવું ગુણગુણ કરે ને એમ શત્રુ હંમેશા આપણી પાસે ગુણગુણ કરે. મચ્છર ઈ શત્રુ છે આપણો. મનુષ્યનો સૌથી મોટો શત્રુ મચ્છર. સૌથી મોટો. કેટલા રોગ કરે. ઓલો ડેન્ગ્યુ થયો એને પૂછો તો આ બેહવું કેટલું અઘરું છે. સ્વાઇન ફ્લૂ, કેટલા ફ્લૂ. ઓનું તો નામ જ નથી લેવું. હમણાં થોડોક ટાઈમ પહેલા આવ્યો હતો, એનું તો નામ જ નહીં. એની તો બહુ ભાઈ. મચ્છર જેવો શત્રુ હોય. મચ્છર આવે ને આપણા ઘરમાં આવે, આપણે જ્યારે ડંખ મારવા માટે મચ્છર આવે ત્યારે મૃદંગ પેલા આવીને આપણા કાનમાં બોલે. શત્રુ પણ આવે એટલે આપણા કાન ભરે, આપણા વખાણ કરે. આવીને કહી જાય પેલા કે હું આવી ગયો છું, અને પછી સીધો આપણા પગ પાસે જાય. અહીંયાથી સીધો આપણા પગ પાસે જાય અને આપણા પગમાં ડંસ મારે. શત્રુ પણ આમ જ કરે. પછી આપણો પગ પકડે. પહેલા આપણી ચાપલુસી કરે, પછી આપણા પગ પાસે જાય, આપણા પગ પડે, અને પછી ડંખ મારવાની વાર આવે ને એટલે પીઠ ઉપર પેલો ડંખ બીજો મારે, પીઠમાં બીજો ડંખ. બધાઈને જો અહીંયા જ વધારે આવે એટલે તો ઓલા અત્યારે નીકળ્યા છે ખબર ને, હાથ આવે તૈયાર, હાથ રેડીમેડ. હા, સુવિધાઓ વધી ગઈ છે. મચ્છર આવે, પીઠમાં આવી અને ડંખ મારે. પાપી વ્યક્તિ પેલા કાન ભરે, પછી આપણા પગની સેવા કરે ને પછી સમય આવે ને ત્યારે પાછળથી ઘા કરી લ્યો. એટલે અભ્યર્થિતો સદા તસ્મૈ સ્થાનાની કલયે દધો. કળિયુગને કહે છે કે જા, હું તને રહેવા માટેના સ્થાન આપું છું. દ્યુતપાનમ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધઃ. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના. એ કળિયુગ તું 4 જગ્યાઓ પર રહે, હું તને રહેવા માટેના સ્થાન આપું. એક દ્યુત, મારા રાજ્યમાં જ્યાં જુગાર રમાતો હોય ને ત્યાં જઈને તું વાસ કરજે. કળિયુગને રહેવા માટેનું સ્થાન આપે છે દ્યુત. જુગાર રમાતો હોય ને ત્યાં તારે જઈને વાસ કરવો. અને પરીક્ષિતને ખબર છે કે મારા રાજ્યમાં કોઈ જુગાર નથી રમતું. કારણ કે દ્યુતના કારણે આખું હસ્તિનાપુર કેટલું પીડામાં ગયું છે એને ખબર છે. અને ધર્મપરાયણ રાજા દ્યુતની મનાઈ છે એટલે ક્યાંય છે નહીં. કળિયુગને કહે છે કે જા તું જુગારમાં રહેજે. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ શૂના. પાન, જે જગ્યા ઉપર મદિરાનું પાન થતું હોય ત્યાં પણ હે કલિયુગ તારે રહેવું. ત્રીજું સ્ત્રિયઃ સૂના. જે સ્થાન ઉપર સ્ત્રીઓનો સંગ થતો હોય ને ત્યાં સ્થાન ઉપર તારે રહેવું. અને ચોથું શુના એટલે હિંસા થતી હોય ને ત્યાં પણ તારે રહેવું. યતરા ધર્મા ચતુર્વિધઃ. જુગારની અંદર, મદિરાની અંદર, સ્ત્રીના સંગમાં અને હિંસા થતી હોય આ 4 સ્થાનમાં તારે રહેવું. કળિયુગ કહે મહારાજ મારો પરિવાર તો બહુ મોટો છે, હું એકલો જ નથી, મારી સાથે અસત્ય આદિ મારા સંતાનો છે, મારી સાથે અધર્મ આદિ મારા અનેક સંતાનો છે. એ આમાં કઈ રીતે રહી શકે 4 સ્થાનમાં? અમારું તો મોટી ટોળકી છે, અમને થોડી વધારે સ્થાન, વધારે જગ્યા આપો. પુનશ્ચ યાચમાનાય. યાચના પાછી કરે છે. પુનશ્ચ યાચમાનાય
जात रूप मदात प्रभु ततो मृतं मदं कामं रजो वैरं च पंचमम्। पाછી પ્રાર્થના કરે છે એટલે કહે છે કે જા, જે સ્થાન ઉપર અનિતિનું સુવર્ણ સોનું પડ્યું હોય ને એમાં પણ તું વાસ કરજે. કળિયુગે વિચાર કર્યો આ પાંચમું સ્થાન આપણને લાગી જશે, પાંચમું સ્થાન લાગી જશે. આખા ભૂમંડળમાં કોઈ જુગાર રમતું નથી, કોઈ મદિરા પીતું નથી, સ્ત્રીનો સંગ કરતો નથી અને હિંસા ક્યાંય થતી નથી. પણ પાંચમી વસ્તુ અનિતિનું સોનું હોય ત્યાં વાસ કરવો. પુનશ્ચ યાચના માય, અનિતિનું સોનું આપણને લાગશે. આજ નહીં તો કાલ આ રાજાના દરબારમાં અનિતિનું સોનું આવશે. સમય આવે ત્યારે બદલો લઈ લેશું. આ પાંચ સ્થાન આપ્યા ને એમાં પાંચ સ્થાન એને ફ્રીમાં મળ્યા, બોનસ. પાંચ સ્થાન આપ્યા તતો નૃણમ મદમ કામમ, પાંચ સ્થાન આપી દીધા, એમાં પાંચ બોનસમાં મળ્યા. જુગાર આપ્યું ને એટલે જુગારમાં અસત્ય એને બોનસમાં મળ્યું. કારણ કે જુગાર હોય ત્યાં ખોટું જ કરવાનું હોય, એમાં પછી નીતિથી હું રમવાનું હોય. જન્માષ્ટમી ઘણા એમ કહેતા હોય કે હારો દી હોય ને તો આપણે કંઈક કરી લેવું. હારો દી તો આવે છે, આ હાતમ આઠમ હારા દી નથી, એમાં આપણે શું કરી દઈએ છીએ કયો લ્યો. સારા દિવસોમાં આપણે કંઈક કરી જવાનું છૂટવું હોય, આ સાતમ આઠમ કંઈક ખરાબ દિવસો છે, એ સારા જ છે ને. તમારા કલ્યાણપુરમાં તો એવું કાંઈ નથી, મને જોઈને બહુ આનંદ થાય છે. અમારે એ બાજુની આ બધી વાતો છે. અહીંયા તો એ ચારો જ નહીં, ત્યાં તો હામા જાય 15 દી એમ. તો શ્રાવણ મહિનો આવે ત્યારે પેલા હામા જાય, પાછો શ્રાવણ મહિનો મૂકવા જાય પહલી નોમ હતી. આ બાજુ નથી, એ બાજુ બહુ અસત્ય. જુગારમાં અસત્ય તો ફ્રીમાં જ હોય ને, એમાં અસત્ય જ કરવાનું હોય. અરે જોગમાયાઓને કેટલો ભરોસો જુગારમાં. આહા, મેં તો જોયો છે. ઉપાડી અને ફેરવે, ગુલ્લમ પીર આવ મારા વીર, ગુલ્લમ પીર આવ મારા વીર. ગલ્લાને ભાઈ કરી લીએ, જતા કરી. ગલ્લો જો ભાઈ થઈ જાય ને તો લાગે પાકી. અને જોઈને ખબર પડે કે સામે વાળાને સીટી છે અને આપણે પાકી છે. ધીરે ધીરે ચાલુ ને ચાલુ રાખ્યો અને પાછો એવો ગંભીર. દ્યુતમ પાનમ સ્ત્રિય સુના. જુગારમાં અસત્ય એને ફ્રીમાં મળે છે. મદિરા એમાં મદ એને ફ્રીમાં મળે છે. હવે મદિરા પીવે ને એ અભિમાની થઈ જ જાય, એને મદિરા પીવે એ અભિમાની થઈ જ જાય. ત્રીજું, સ્ત્રીના સંગમાં આસક્તિ એને ફ્રીમાં મળે છે. એકવાર પરસ્ત્રીનો સંગ કરે ને પછી એમાંથી નીકળી નથી શકતો, એમાં આસક્તિ લાગી જાય છે. અને ચોથું, હિંસા અને એમાં નિર્દયતા ફ્રીમાં મળે છે. એક વખત જેણીએ તમારા ઉપર પ્રહાર કર્યો ને એની સામે તમને વેર વાળવાની ઈચ્છા હોય ને હોય જ. ગમે એવો માણસ એમ કહે કે મને આવું કાંઈ નથી, બને જ નહીં. સૂક્ષ્મ અહંકાર અંદર બેઠો જ હોય. બલ અધિકાર દક્ષ જબ પાવા, અધિકાર દક્ષ જબ પાવા. સાહેબ, બળ અધિકાર જ્યારે દક્ષને મળે, એ બ્રહ્માનો પુત્ર, એને પણ જો આવી જતું હોય તો આપણે તો આવી જ જાય ને.
હિંસા, કોઈ તમને આવી અને મારી જાય, તમારું અપમાન કરી જાય, સમય આવે ત્યારે તમે એનું અપમાન કરો કરો અને કરો જ. એને ગઈકાલની કથામાં આપણે જોયું હતું કે ઉપકારનો બદલો જે ઉપકારથી આવે એને મનુષ્ય કહેવાય. ઉપકારનો બદલો ઉપકારથી આપે એનું તો મનુષ્ય કહેવાય, પણ અપકારનો બદલો પણ ઉપકારથી આપે ને એને સંત કહેવાય. કોઈ તમારું અપમાન કરે ને તો પણ તમે એને સન્માન આપો, તો પણ તમે એને સન્માન આપો. સાહેબ, ઈ સન્માન આપો ને એટલે એને પોતાના હૃદયમાં ઓલો પસ્તાવો પણ થાય અને એ પણ મુક્ત થાય ને આપણે પણ એમાંથી મુક્ત થઈ જઈએ. 4 સ્થાન અને 5મું સ્થાન અનિતિનું સોનું હોય એમાં વાસ કરવાનું કીધું, અને સોનું હોય ને અનિતિ તો હોય જ. ઘણા બધા સોનીઓ મારા મિત્ર છે, સોની સમાજમાં ઘણા બધા મિત્રો છે. બહુ પ્રેમથી મને વાતો કરતા હોય કે દાદા અમે કેટલા બધા મનથી ઘણી વખત દુખી હોઈએ, જ્યાં સુધી મિશ્રણ ન કરીએ ને ત્યાં સુધી ઘાટ ન આપી શકીએ. અમારી સગી દીકરીને અમારે કાંઈ દાન કરવું હોય ને તો એમાં કાંઈક મિશ્રણ કરવું પડે, કારણ નહીતર ઘાટ ન આવે. એટલે એમાં પણ અનિતિ છે. વૃષભ વૃષસ્ય નષ્ટાં સ્ત્રીન પાદાન તપઃ શોચંદયામિતિ પ્રદેશંદદ આશ્વાસ્ય મહિમ ચ સમવર્ધય. ત્યારબાદ ધર્મના 4 ચરણ ઊભા કરી દે છે. સત્ય, શૌચ, દયા અને દાન. આ 4 ચરણ સાથે ધર્મ ચાલતો થઈ જાય. ધરણી પૃથ્વી જે ગાયના રૂપમાં હતી ને એ પણ ચાલતી થઈ જાય છે, અને રાજા સરસ્વતી નદીના કિનારામાંથી પુનઃ પાછા પોતાના હસ્તિનાપુર પોતાના રાજ્યમાં જાય છે. ઘણો સમય વ્યતીત થાય પછી એક દિવસ રાજા મૃગિયા એટલે શિકાર કરવાની ઈચ્છા કરે છે. રાજાને શોખ હોય છે શિકાર કરવાનો. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયામ વને મૃગાનનુગતઃ શ્રાંતઃ ચુદિતસ્તૃષિતો વૃષમ. એકદા એક વખત શિકાર કરવાની ઈચ્છાથી રાજા પોતાના રથને તૈયાર કરાવે છે. શ્યામ વર્ણના એના અશ્વો એમાં જોતરાય છે. 4 ઘોડાઓને જોડી સોનાના રથની અંદર બેસવાની તૈયારી કરે છે. એ સમયે પરીક્ષિત વિચાર કરે છે કે રોજ માટે એક જ મુકુટ હું પહેરું છું, રોજ માટે આ એક જ મુકુટ પહેરું છું. ચાલને જોઉં તો ખરી મારા ખજામાં કેટલા મુકુટ છે, મારા ખજાનામાં કેટલા મુકુટ છે. અને એ સમયે ખજાનાનો ઓરડો ખોલે છે પરીક્ષિત, અને પરીક્ષિત ખજાનાનો ઓરડો ખોલે ને એટલે ઓરડામાં ઘણા બધા મુકુટ પડેલા છે. એમાં સૌથી સુંદર અને મોટો મુકુટ જરાસંધ જે બિહારનો રાજા હતો ને એનો હતો. રત્નોથી જડિત છે. 18 કિલો એનો વજન છે મુકુટનો. પરીક્ષિત રાજાએ એ જરાસંધનો જે રત્ન જડિત સુંદર મુકુટ હતો ને એ મુકુટને પોતાના બંને હાથે ઉપાડી અને પોતાના મસ્તક ઉપર પધરાવે છે. રાજાએ અનિતિના સુવર્ણમાં રહેવા માટે કલયુગને સ્થાન આપેલું છે, અને આ અનિતિનું જ ધન છે. જરાસંધ
કેવો પાપી હતો એ તમને આગળ આવશે કથા 6ઠા 7મા દિવસની, એમાં તમે જોજો એટલે ખબર પડશે. ઈ પાપીનું ધન હતું ને, જેને રાજાઓને પીડા આપી, પ્રજાઓને પીડા આપીને પોતે પોતા માટે સુખ સામગ્રી ખરીદી, એ પાપીનું ધન એના મસ્તક ઉપર ગયું ને, એટલે કળિયુગ પરીક્ષિતના માથા ઉપર આવી ગયો. કળિયુગ જેના માથા ઉપર આવે એને તો પછી દુર્બુદ્ધિ જ સૂજે ને. સિદ્ધે સીધો સોનાના રથ પર બેઠો શિકાર કરવા માટે જાય છે. એકદા ધનુરુદ્યમ્ય, શિકાર કરવા માટે જાય છે. મૃગલાઓને શોધે છે પણ મૃગલાઓ ક્યાંય મળતા નથી. મૃગલાઓને શોધે છે પણ મૃગલાઓ મળતા નથી. એમાં મધ્યાહનનો સમય થાય છે. એને ખૂબ ક્ષુધા અને તૃષ્ણા આ બંને એક સાથે લાગે છે. જલાશય બાજુ જાય છે અને ત્યાં તો એક સુંદર મજાનો આશ્રમ છે. પરીક્ષિત એ આશ્રમની અંદર પ્રવેશ કરે છે. તૃષ્ણા, પાણી પીવાની ઈચ્છા છે. જલાશય મચક્ષાણ, જલ પીવાની ઈચ્છા છે. આશ્રમની અંદર જાય છે. આશ્રમની અંદર જ્યાં પોતાનો રથ જાય ને ત્યાં તો ઋષિ બંને હાથ ખુલ્લા કરી, આંખો બંધ કરી અને ઈશ્વરનું ભજન કરતા હોય છે. સમીક ઋષિનો એ આશ્રમ છે. સમીક ઋષિ ભગવાનનું તપ કરતા હોય છે. આજ પરીક્ષિતના માથામાં કળિયુગ છે. જે રોજ માટે બ્રાહ્મણોને વંદન કરે ને, એ આજ બ્રાહ્મણોની નિંદા કરે છે. સેનાપતિઓને, મંત્રીઓને કહે, જોતો ખરી આ બ્રાહ્મણો, જોતો ખરી તું કેવા ઢોંગ કરે છે. પોતાના હાથ ખુલ્લા રાખીને, આંખો બંધ કરી અને સમાધિમાં બેઠા છે. અરે આ બ્રાહ્મણોને બધી ખબર છે કે રાજા પરીક્ષિત અહીંયા આવે છે અને પરીક્ષિત રાજા આવશે તો મારે એનું સ્વાગત કરવું પડશે. મારું સ્વાગત કરવું ન પડે ને એટલે આ સંધ્યા પૂજાને સમાધિમાં બેસી ગયા છે. ચાર પ્રકારની અવસ્થાઓ હોય છે. એક જાગૃત, એક સ્વપ્ન, એક સુસુપ્તિ અને એક તંદ્રા. એમાં તંદ્રા અવસ્થાની અંદર બેઠેલા હતા. સમીક ઋષિ શું થાય નહીં જોઈ શકે પણ બોલી ન શકે. ઘણી વખત આપણે પણ એવું થાય, રાત્રે આપણે સૂતા હોઈએ, આપણે નિંદરમાં હોઈએ, પણ આપણે સંભળાતું બધું હોય. પરીક્ષિત રાજા એ બ્રાહ્મણનું અપમાન કરે છે ને પછી શતુ બ્રહ્મ ઋષે રૌતે, આટલામાંથી સમીક ઋષિના આશ્રમમાંથી એક સર્પ નીકળે છે. સર્પ નીકળે ને તર્કસમાંથી બાણ કાઢી અને સીધે સીધું એ સર્પ ઉપર મારે છે. સર્પ ઉપર મારે છે એટલે એ સર્પનું મૃત્યુ થાય. ઈ સર્પ આશ્રમનો હતો, એમાં હિંસા નથી. રોજ માટે એ આશ્રમ મારીએ છે. ઈ સર્પ ઉપર બાણ મારે છે અને ઈ મરેલો સર્પ એ બાણ વડે ઉઠાવે છે. શતુ બ્રહ્મ ઋષે રૌસે ગતાસુ મુરગમ મૃષા ગચ્છન્દરસ્તોટ્યા નિધાય પુરમાગમા. એ સર્પ બાણ વડે, તીર વડે ઉપાડે છે અને પછી મરેલો સર્પ સમીક ઋષિ જે સમાધિમાં બેઠા હતા ને એના ગળામાં નાખે છે. પહેલા કળિયુગ માથા ઉપર હતો ને પછી સર્પને માર્યો એટલે હત્યા લાગી. આ બંને વસ્તુ સાથે થયું ને એટલે પોતે નિસ્તેજ થયો અને નિસ્તેજ થયેલો પરીક્ષિત હવે સમીક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખે છે. સમીક ઋષિ કાંઈ નથી બોલતા.
પરીક્ષિત વિચાર કરે કે કેવા થયા છે આ ઋષિઓ, અને પોતાના રથને વાળી લે છે. જલ પીધા વગર જ આશ્રમમાંથી જાય છે. આટલામાં એક શિષ્ય, શમિક ઋષિના એક શિષ્ય આવીને જોવે છે. શમિક ઋષિના ગળામાં મરેલો સર્પ છે. દોડતો દોડતો એ શિષ્ય ગંડકી નદીના કિનારા ઉપર જાય છે, જ્યાં શૃંગી ઋષિ સ્નાન અને તર્પણ કરવા માટે ગયા હોય છે. અને ત્યાં જઈ અને શું કહે છે ખબર છે? કૃષ્ણે ગતે ભગવતી. ત્યાં જઈને શિષ્ય કહે છે કે શૃંગી સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપરથી ગયા છે ને પછી અધર્મ બહુ વધી ગયો છે. આ શાસકો જે રાજાઓ છે ને એ સેવકના બદલે સ્વામી થઈને બેસી ગયા છે. બ્રાહ્મણોની સેવા કરવાની હોય એના બદલે સ્વામી થયા છે. કૃષ્ણે ગતે ભગવતી શાસ્ત્ર. ભગવાન ગયા છે પછી આ રાજાઓ પોતાના મનમાં એમ સમજે છે કે અમારાથી આ શાસન ચાલે છે. કયું શૃંગી પૂછે છે? શૃંગી ઋષિ પૂછે, થયું છે શું? કહ્યું, શૃંગી, મારા ગુરુજી અને તમારા પિતાનું કોઈ અપમાન કર્યું છે. શિષ્ય હોય ને ગુરુનું અપમાન સહન ન કરી શકે. મારા ગુરુજી અને તમારા પિતાનું કોઈ અપમાન કર્યું છે. કહ્યું, કોણે કર્યું છે અપમાન? ખબર નથી, પણ કોઈ વેશધારી રાજા હતો. એનીએ એક મરેલો સર્પ ગુરુજીના ગળામાં નાખ્યો છે. અને આ વાતની શૃંગી ઋષિને ખબર પડે છે. ઇતિ લંઘિત મર્યાદમ. શૃંગી ઋષિ એ જ સમયે ગંડકી નદીનું જલ હાથમાં લે છે. નાની ઉંમર, 8 વર્ષની ઉંમર છે. નાની ઉંમર છે ને વિદ્વાન છે, અને એમાં પિતાનું અપમાન. સીધે સીધા દર્ભના આસન ઉપર બેસે, ગંડકી નદીનું જલ પોતાના હાથમાં લે છે, એને દર્ભ લગાવે છે અને શું કહે છે ખબર? ઇતિ લંઘિત મર્યાદમ. જેણે પણ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એ પાપીને ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમે હનિ ગચ્છતિ સ્મ તુલાકાર ઉદિતો મે તતદ્રુઃ. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમે હનિ. જેણીએ મર્યાદાનું ઉલ્લંઘન કરી અને નિરઅપરાધી મારા પિતાના ગળામાં જેણીએ સર્પ નાખ્યો છે, એ પાપી રાજાને આજથી બરોબર 7મા દિવસે તક્ષક નામનો નાગ ડંસ આપશે અને એનું મૃત્યુ થશે. એવો હું શૃંગી એને શ્રાપ આપું છું. કૃષ્ણે ગતે ભગવતી. ભગવાન ગયા પછી આ શાસકો સ્વામી થયા છે, શ્રાપ આપ્યો છે. અને પછી શ્રાપ આપી અને દોડતો દોડતો શૃંગી રોતો રોતો આશ્રમમાં જાય છે. આશ્રમમાં જઈ અને પોતાના પિતાને જોવે છે. મરેલો સર્પ છે, ગળામાંથી ઉતારે છે, નીચે મૂકે છે. એ સર્પ આશ્રમનો છે. એની સાથે શૃંગી રોજ ક્રીડાઓ કરે છે, એની સાથે રમે છે. એનો સખા છે એ સર્પ. એમને નીચે રાખે છે અને પોતાના પિતા શમિક ઋષિના ખોળામાં પોતાનું માથું રાખી અને રુદન કરે છે. રુદન કરે છે. આટલામાં શમિક ઋષિ જાગી જાય છે. જે અવસ્થા હતી ને એ છૂટી જાય છે. અવસ્થામાંથી ઊભા થાય, માથા ઉપર હાથ ફેરવે છે અને કહે છે કે શૃંગી શું કામ તું રોવે છે?
કહ્યું પિતા, કોઈ રાજાએ તમારું અપમાન કર્યું છે. ઇતિ લંઘિત મર્યાદમ, મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. પિતાદેવ, તમારું કોઈ અપમાન કર્યું છે એ મારાથી સહન નથી થતું. કહ્યું કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ? કહ્યું કે પ્રભુ, મેં એને શ્રાપ આપી દીધો છે. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની. મેં એને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ એને ડંસ આપશે ને એનું મૃત્યુ થશે. સમિત ઋષિએ કહ્યું, પુત્ર શ્રાપ આપ્યો ને એ કામ બહુ તે ખોટું કર્યું છે. અને એ સમયે સમિત ઋષિ આંખો બંધ કરી સમાધિ અને યોગ દ્વારા આખું દ્રશ્ય પોતાની સામે આવી જાય છે. બધું જોઈ લે છે. જરાસંધ રાજાનો મુકુટ, મૃગિયા, આશ્રમમાં આવવું, સન્માન ન મળવું, સર્પને ગળામાં નાખવો અને ત્યાંથી પાછું જવું, અને આ બાજુ શૃંગી શ્રાપ આપ્યા, બધું યોગ દ્વારા સમિક જોઈ લે છે. સમિક ઋષિ કહે છે, દેવાધીનમ જગત સર્વ મંત્રાધીનશ્ચ દેવતાઃ તે મંત્રા બ્રાહ્મણાધીનઃ તત્ર બ્રાહ્મણ વંદ્યતે તત્ર બ્રાહ્મણ પૂજ્યતે. આખું જગત દેવને આધીન છે, દેવ મંત્રને આધીન છે, મંત્ર બ્રાહ્મણને આધીન છે. અને બ્રાહ્મણના મુખમાંથી જે મંત્ર નીકળી ગયો છે, જે શબ્દ નીકળી ગયો છે ને, એ બાણ જેવો છે. એકવાર છૂટી જાય પછી પાછો વળે નહીં. બ્રાહ્મણે શ્રાપ આપી દીધો, હવે એ મિથ્યા તો નથી જ થવાનો. પરંતુ સમિક ઋષિ કહે છે કે આપણી ફરજ છે કે એમને આપણે સમાચાર આપીએ. આશ્રમમાંથી 2 શિષ્યોને બોલાવે છે. બંને શિષ્યોને કહે છે કે જાઓ હસ્તિનાપુર અને આપણા રાજા પરીક્ષિતને જઈને કહો કે તમને શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો છે. બને છે એવું કે રાજા પરીક્ષિત પાછા હસ્તિનાપુર જાય અને ઓલો મુકુટ છે ને એ નીચે ઉતારે, અને નીચે ઉતારે ને એટલે એ જ સમયે જે ઓલો કળિયુગ છે ને દૂર થાય, એટલે એને પોતાને પણ જ્ઞાન પ્રગટ થાય અને વિચાર આવે કે ઓહો, મેં કેવું ઘોર કૃત્ય કર્યું. આજે બ્રાહ્મણનો મેં અપરાધ કર્યો છે, મને દંડ મળવો જોઈએ. અને પરીક્ષિત સિંહાસન ઉપર નથી બેસતા, બહાર નીકળે છે. ઓલા સમિક ઋષિની માફી માંગવા માટે જાય. આટલામાં સમિકના બંને શિષ્યો સામે મળે છે અને કહે છે કે સાવધાન, ઇતિ લંઘિત મર્યાદમ. હે મહારાજ, તમે મર્યાદાનું ઉલ્લંઘન કરી અને સમિક ઋષિનો અપરાધ કર્યો છે ને, તમને શૃંગીએ શ્રાપ આપ્યો છે. તક્ષકો સપ્તમે હની. આજથી બરોબર 7મા દિવસે તક્ષક નામનો નાગ તમને ડંસ આપશે અને તમારું મૃત્યુ થશે. 7 દિવસ તમારા માટે છે, હવે તમારે જે કરવું હોય તે કરી લેજો. આમ કહી અને બ્રાહ્મણો પાછા ફરી જાય છે. પરીક્ષિત રાજા ઈ બ્રાહ્મણો જતા હોય ને એને વંદન કરીને કહે છે, હે ભૂદેવો, ઈ શ્રાપ નથી, મારા માટે આશીર્વાદ છે. મારા માટે આશીર્વાદ છે. જે શ્રાપ આપ્યો ને હું માથા ઉપર ચડાવું છું. પોતાના માથા ઉપર શ્રાપને ચડાવે છે અને પછી એ જ ક્ષણે વિલંબ ન કરતા જે બહાર ઉભા હતા ને ત્યાં જ મંત્રીઓને આદેશ આપે છે કે જલ્દીથી જન્મેજયનો રાજ્યાભિષેક કરવો છે, રાજ્યાભિષેકની તૈયારી કરાવો. અત્રિર્વસિષ્ઠસ્ય વન શરદવા. મંત્રીઓને કહે છે કે જન્મેજયને રાજગાદી આપવી છે, એની તૈયારી કરો. મંત્રીઓ જલ્દીથી તૈયારીઓ કરે છે. જન્મેજયને
મોટા આસન ઉપર બેસાડે છે, એના ઉપર દૂધનો કળશ પધરાવે છે, રાજ્યાભિષેક કરાવે છે. રાજ્યાભિષેકે મદવિહ્યલાયમ હસ્તાશ્ચ્યુતો હેમ ઘટસ્તરુણ્યમ સોપાનમાસાદ્ય કરોતિ શબ્દમ ઠઠમ ઠઠમ ઠમ ઠઠઠમ ઠઠમ ઠ. અભિષેક કરે છે નહીં, કળશ નીચે મૂકે ઠમ 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 કરતો નીચે પડે છે. રાજ્યાભિષેકે મદવિહ્યલાયમ હસ્તાશ્ચ્યુતો હેમ ઘટસ્તરુણ્યમ સોનાનો કળશ સોપાનમાસાદ્ય કરોતિ શબ્દમ. એ શબ્દ મૂકે ને એટલે અવાજ આવે ઠઠમ ઠઠમ ઠમ ઠઠઠમ ઠઠમ ઠ નીચે પડે છે. અભિષેક કરે અને જે મુકુટ હતો ને પોતાનો, એ મુકુટ જન્મેજય રાજાને જન્મેજયને પહેરાવે છે ને જન્મેજય રાજા બને છે, સમ્રાટ બને છે. અને એ જ સમયે દરેક નગરજનો પાસે જઈ, હસ્તિનાપુરોના દરેક વડીલો પાસે જઈ, બ્રાહ્મણો પાસે જઈ અને પરીક્ષિત આજ્ઞા માગે છે કે હવે મારે આ શરીરની મુક્તિ માટે કોઈ સારું સાધન કરવું છે, મારે કોઈ એવું કામ કરવું છે જેનાથી મને ગતિ મળે. આ પરીક્ષિતને ગતિ જે મળે ને એની પવિત્ર આ કથા ગંગા નદીના કિનારા ઉપર સીધે સીધા એ જ સમયે પરીક્ષિત રાજા ગંગા નદીના કિનારા ઉપર જાય છે. ગંગા નદીના કિનારા ઉપર જઈ અને અનેક ઋષિઓની પૂજા કરી અને ઋષિઓને પૂછે છે કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું. ગંગા નદીના કિનારા ઉપર આ ભાગવત છે ને, એ એક જાતની ગંગા છે. અને આ ગંગા ઉપર તમારો મૂંઝવતો પ્રશ્ન હોય ને તો તમે અહીંયા લઈને આવજો. એ મૂંઝવતા પ્રશ્નનો જવાબ તમને આ ભાગવતજી આપશે. ભાગવતજીને કલ્પ વૃક્ષ કહ્યું છે. પેથાભાઈ, ભાગવતને કલ્પ વૃક્ષ કીધું છે. અહીંયા જેવો તમે વિચાર કરો ને એ વસ્તુ વિદ્યમાન થઈ જાય. જેવો તમારો વિચાર હોય ને એ પ્રગટ થઈ જાય. જે વાત તમે મનમાં વિચારતા હો અહીંયા થાય કલ્પ વૃક્ષ. અહીંયા તમે જે બેસીને વાત કરો, વિચાર કરો એ સત્ય બની જાય. એટલા માટે આ 7 દિવસ દરમિયાન, કથા દરમિયાન આપણા વિચારો ઉપર પણ આપણે સંયમ રાખવાનો છે. અને આ ગંગા નદીના કિનારા ઉપર, આ ભાગવત રૂપી ગંગાના કિનારા ઉપર મારા પરમ મિત્ર, મને એક પુત્ર ઉપર જેટલો પ્રેમ હોય ને એટલો પ્રેમ પેથાભાઈ વીરજીભાઈ સોનગરા ઉપર છે. જામકલ રાણ ગામથી આવ્યા છે. એકવાર પેથાભાઈને પહેલી વખત હું કહું છું તાળીથી વધાવો. મેં કોઈ દિવસ પહેલો દિવસ પૂરો થયો, બીજો દિવસ પૂરો થયો, આજે બીજો દિવસ છે. આજે ત્રીજો દિવસ આવ્યો ને મેં કોઈને કીધું નથી કે એકે વાર તમે તાળી પાડજો. પણ પેથાભાઈ સોનગરા એણીએ વીરજી બાપાના પુણ્યથી રાણ ગામની અંદર એક ભાગીરથ કાર્ય કર્યું. અને ભાગીરથ કાર્યમાં મને વ્યાસપીઠ ઉપર બેસવાનો મોકો આપ્યો, મારી વાણીને પવિત્ર કરવાનો મને અવસર આપ્યો. મારા ગુરુજીની કૃપાથી જે મને અવસર મળ્યો એમાં મેં મારી વાણી તળપદી ભાષામાં પવિત્ર કરી. અને જે ભાષા અને જે વાણી હતી ને એની માથા ઉપર ચડાવી લીધી. અને ભગવાનનો પ્રસાદ ઈ ખારો, મીઠો, તીખો જેવો હોય ને ઈ માથે ચડાવી લેવાય. આ બ્રાહ્મણના મુખમાંથી જે નીકળ્યું ઈ માથા ઉપર ચડાવી લીધું. અને આ કથામાં જેને સૌથી વધારે જહમત ઉઠાવી છે ઈ પેથાભાઈને એકવાર તાળીથી વધાવો. ધન્યવાદ. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા.
परीक्षित राजा गंगा नदीना किनारा पर गया અને આ મરણ અનશન વ્રત લીધું હો। આ મરણ જ્યાં સુધી મૃત્યુનો ભેટો ન થાય ને ત્યાં સુધી અનશન વ્રત લે છે। અન્ન અને જળનો ત્યાગ કરી દે છે। ગંગા નદીના કિનારા ઉપર જઈ અને ઋષિઓની સેવા પૂજા કરી અને બ્રાહ્મણોને પ્રશ્ન પૂછે છે। કેવા કેવા ઋષિઓ આવ્યા છે ખબર? અત્રિર્વસિષ્ઠશ્ચ વનશ્ચ સર્વદા અત્રિર્વસિષ્ઠશ્ચ વનશ્ચ સર્વદા નરિષ્ઠને બિર્દવિરંગિદાસ ભારાસરોગાધિસુતોથરામ તથ્ય ઇન્દ્રા પ્રમદેદ્મવાહો અત્રિ ઋષિ આવે છે, વશિષ્ઠ, ચ્યવન, શરદ્વાન, અરિષ્ટનેમિ, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ઉત્તત્ય, ઇન્દ્રપ્રમદ, ઇદ્મવા, મેધાતિથિ, દેવલ, અરે ભગવાન વ્યાસ અને દેવર્ષિ નારદ સહિત બધા ત્યાં આવે છે। શું કામ? પરીક્ષિત પવિત્ર રાજા છે અને આ મરણ અનશન વ્રત લઈને બેઠા છે અને અનશન વ્રત લઈને બેઠા ને તો નક્કી કોઈ સત્સંગ થશે અને એ સત્સંગમાં અમને પણ કાંઈક પ્રસાદ મળશે। આ પ્રસાદના ભાવથી આ બધા ઋષિ મુનિઓ ત્યાં આવે છે। મેધાતિથિ દેવલ આશ્રિને હોશો ભારદ્વાજો ગૌતમ પીપલાદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ त्वमेव माता च पिता त्वमेव બધા ભાવથી ગાઓ પ્રેમથી બોલો त्वमेव माता च पिता त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव देव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव गायत्री नाथ
ગંગા નદીના કિનારા ઉપર મોટી બધી મંડળી તૈયાર થઈ છે, અનેક ઋષિઓનો સમુદાય થયો છે, મોટી સભા ભરાણી છે અને આ મોટી સભામાં મહાન મહાન ઋષિઓ અત્રિ, ગૌતમ, વશિષ્ઠ, મૃકુંડ, ભારદ્વાજ, વ્યાસ અને દેવર્ષિ નારદ મુખ્ય પોતાના શિષ્યો પ્રશિષ્યો સાથે પધાર્યા છે. દરેકને એક જ પ્રશ્ન કરે છે, દરેકને એક જ પ્રશ્ન કરે છે, મારું મૃત્યુ નજીક છે, મારે શું કરવું? મને મુક્તિ કઈ રીતે મળે? હવે એ સભામાં વ્યાસજી છે. વ્યાસજી કહે છે, હે પરીક્ષિત, શ્રીમદ ભાગવતની કથા જો તું શ્રવણ કરને તો તને ગતિ મળે. કહ્યું બાપજી સંભળાવો ને. કહ્યું કે નહીં, એના માટે તારે પવિત્ર સંત આત્મારામ ભગવાન શિવનો અંશ અવતાર સુખ છે ને, એના મુખેથી જો તું સાંભળને તો તને ગતિ મળે. મેં તો એ ગ્રંથ ખાલી લખ્યો છે, એનું જ્ઞાન સુખ પાસે છે. એ સમયે દેવર્ષિ નારદ મનની અંદર વિચાર કરે છે, આ પરીક્ષિત ભાગવત ભાગવત કરે છે ને ભાગવત કોઈ આપતું નથી એને, અને સુખદેવજી ક્યાં છે કોઈને મળતા નથી. સંત હોય ને એને દયા પણ હોય છે. દેવર્ષિ નારદને દયા આવે છે અને પોતાના મનથી યોગ દ્વારા જે જંગલની અંદર સુખદેવજી મહારાજ ભગવાનનું કીર્તન કરે છે, ભજન કરે છે, સત્સંગ કરે છે અને ભગવાનના ગુણાનુવાદનને યાદ કરી કરી અને ભગવાનને પ્રસન્ન કરે છે ને, એ સ્થાન ઉપર દેવર્ષિ ગયા. દેવર્ષિ ત્યાં ગયા એટલે સુખદેવજી મહારાજ ઉભા થઈને વંદન કરે છે. દેવર્ષિને આવવાનું કારણ કહે છે, પૂછે છે, મહારાજ અહીંયા આવવાનું કારણ? કહ્યું, ગંગા નદીના કિનારે તમને લઈ જવા છે એટલા માટે હું આવ્યો છું. સુખદેવજી કહે, પણ કેમ? એનું કારણ શું? હું સરસ્વતી નદીના કિનારા ઉપર છું, ગંગા નદીના કિનારા ઉપર જાઉં, એનું કારણ શું? કહ્યું, પરીક્ષિત નામનો એક રાજા પ્રજાનું પાલન કરતો અને ઈ પ્રજાનું પાલન કરે એવામાં એક એનાથી અપરાધ થયો છે અને એ અપરાધમાંથી મુક્તિ માટે રાજાને ઋષિ બાળકે શ્રાપ આપ્યો છે અને એની ઋષિ બાળકે શ્રાપ આપ્યો છે. 7મા દિવસે તક્ષક નામનો નાગ એને દંશ આપશે અને એનું મૃત્યુ થશે. એને મુક્તિ આપવા માટે હું તમને લેવા માટે આવ્યો છું.